જય હિન્દ દોસ્તો. મિત્રો, આજે તારીખ છે 5 જૂન 2024 અને આજના દિવસનું જો માર્કેટ આપણે પ્રિડિક્ટ કરીએ બરાબર છે, અને આજના દિવસનું કઈ રીતનું માર્કેટ હતું અને આવતીકાલનું માર્કેટ પ્રિડિક્ટ કરીએ તો આજે આપણે ચાર્ટની અંદર જોઈએ કે કઈ રીતનું માર્કેટ આપણને લાગે છે અને કઈ રીતની મુવમેન્ટ આવતીકાલે આપણને જોવા મળી શકે છે. તો મિત્રો, સૌથી પહેલાં વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરીજો બરાબર છે. અને સૌથી પહેલાં મિત્ર આપણે વાત કરીએ આજના દિવસની અંદર નિફ્ટીના માર્કેટની. તો આજના દિવસની અંદર મિત્રો માર્કેટ જોઈએ ને આપણું, તો ઓવરઓલ માર્કેટ આપણું સવારમાં જે રીતે હિસાબે માર્કેટ ઓપન થયું હતું બરાબર છે, એ હિસાબે આપણે માર્કેટ આજના દિવસની અંદર ગેપ અપ માર્કેટ ઓપન થયું હતું બરાબર છે. ગેપ અપ માર્કેટની વાત કરીએ બરાબર છે, ત્યારબાદ આપણને ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળેલી હતી બરાબર છે. ડાઉન સાઇડની મુવમેન્ટ આપણે જોઈએ તો આજના દિવસની અંદર જ્યારે સવારમાં માર્કેટ ઓપન થયું ત્યાંથી 200 પોઈન્ટની આપણને ડાઉન સાઇડની એક આપણને મુવમેન્ટ જોવા મળી હતી અને ત્યારબાદ ફરીથી માર્કેટે આપણને એક રિકવરી આપેલી હતી બરાબર છે. અને કાલના દિવસનો જો આપણે ગેપ જોઈએ બરાબર છે, તો કાલના દિવસનો જે આપણો જે ગેપ હતો બરાબર છે, એને એક ગેપને ફૂલફિલ કરવાની ટ્રાય આજના દિવસની અંદર નિફ્ટીની થયેલી હતી બરાબર છે. તો ટોટલી જોઈએ તો 2000 પોઈન્ટની ડાઉન સાઇડની મુવમેન્ટ હતી બરાબર છે. જે આપણે ઇલેક્શનના જે ન્યૂઝ હતા એ ન્યૂઝ બેઝ ઉપર માર્કેટે પરફોર્મ કરેલું હતું બરાબર છે. અને 2000 પોઈન્ટની ડાઉન સાઇડની મુવમેન્ટ હતી. તો એક નીચેથી એક સપોર્ટ લીધો 21,282નો અને એ સપોર્ટથી માર્કેટે ફરી પાછું એક રેઝિસ્ટન્સ ઝોન સાઇડ જવાની એક ટ્રાય કરી બરાબર છે. તો એ પ્રમાણે માર્કેટે ફરી આજના દિવસની અંદર રિકવરી જોઈએ તો ઓલમોસ્ટ જે આપણે કાલે જે માર્કેટ તૂટેલું હતું બરાબર છે, ત્યાંથી એક રિકવરી જોઈએ તો આપણને ઓલમોસ્ટ 1400 પોઈન્ટની મુવમેન્ટ આપણને નિફ્ટી અપ સાઇડ આપણને આજના દિવસની અંદર જોવા મળેલી છે બરાબર છે. અને એ નિફ્ટીએ આજના દિવસની અંદર જેટલો બી આપણો ગેપ હતો એ ઓલમોસ્ટ આપણો 70% ગેપ નિફ્ટીએ કવર કરી લીધો છે બરાબર છે. તો હવે કાલના દિવસની અંદર માર્કેટ પ્રિડિક્ટ કરીએ બરાબર છે, તો કાલના દિવસની અંદર આપણી પાસે બે લેવલ છે બરાબર છે. એ લેવલ આપણું જોઈએ તો એક છે 22,300 ને એક આ લેવલ છે આપણું બરાબર છે, જે 22,400નું લેવલ છે બરાબર છે. જો કાલના દિવસની અંદર નિફ્ટી ઓપન થાય છે બરાબર છે અને 22,400 ઉપર જો સસ્ટેન રહે છે નિફ્ટી, તો આપણને અપર સાઈડ આપણને એક આપણું લેવલ છે બરાબર છે. 22,300 સુધી, અરાઉન્ડ 300 સુધી આપણને કાલના દિવસની અંદર નિફ્ટી જોવા મળી શકે છે બરાબર છે. તો કાલના દિવસની અંદર જે આપણું મુવમેન્ટ છે બરાબર છે, તો આ પ્રકારની મુવમેન્ટ રહેવાની છે કે કાલના દિવસની અંદર જો માર્કેટ આપણું સાઇડવે ઓપન થાય છે, આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે, તો નિફ્ટીની એક્સપાયરીમાં જો માર્કેટની અંદર જો ગેપ ડાઉન ઓપન થાય છે તો આપણને ગેપ ડાઉન આપણને 22,400 સુધી આપણને ગેપ ડાઉન જોવા મળી શકે છે બરાબર છે. અથવા તો જો માર્કેટ કાલના દિવસની અંદર જો પ્લસ સાઇડ ઓપન થાય છે તો આપણને 200 પોઈન્ટ જેવી આપણને ગેપ અપ ઓપનિંગ જેવું આપણને 200 પોઈન્ટ જેવું જોવા મળી શકે છે બરાબર છે. સપોઝ કે જો કાલના દિવસની અંદર માર્કેટ પરફોર્મ કરે છે બરાબર છે, અને એ જો પરફોર્મ કરવામાં માર્કેટ જો 22,400ને જો બ્રેક કરે છે તો આપણને ફરીવાર એક સાઈડ આપણને ડાઉન સાઈડ જોવા મળી શકે છે. અથવા તો જો 22,400ને માર્કેટ ક્રોસ કરીને ઉપર સસ્ટેન કરે છે તો આપણને એક વખત 22,400 સુધી આ લેવલ સુધી આપણને કાલના દિવસની અંદર નિફ્ટી જોવા મળી શકે છે. તો મિત્રો, જે કાલના દિવસનું જે માર્કેટ હતું ટોટલી ન્યૂઝ બેઝ માર્કેટ હતું, ઇલેક્શનના રિઝલ્ટ ઉપર ડિપેન્ડ હતું બરાબર છે. તો ઓલ ઓવર ડેટા બી જોઈએ તો ઓલ ઓવર ડેટા બી પોઝિટિવ સાઇડના ડેટા આપણને જોવા મળે છે બરાબર છે. તો જે એને આપણે માર્કેટનું એક ટેમ્પરરી મુવમેન્ટ તરીકે આપણે એને કાઉન્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ જે આપણને જે રિકવરી જોવા મળેલી છે એ રિકવરી પ્રમાણે માર્કેટે પરફોર્મ કરેલું છે બરાબર છે. તો આજના દિવસથી રિકવરી આપણી ચાલુ થઈ ગઈ છે માર્કેટની અંદર બરાબર છે. ઓલ ઓવર પોર્ટફોલિયો બી જોઈએ તો પોર્ટફોલિયો બી સારા એવા પોર્ટફોલિયોમાં બી સુધારો જોવા મળી ગયો છે આજે બરાબર છે. તો ઓવરઓલ જો જોઈએ તો ઓવરઓલ ફરીથી આપણને પાછું એક વખત નવા હાઈ તરફ નિફ્ટી જતી જોવા મળી શકે છે બરાબર છે. હવે શુક્રવારે છે આપણી ફેડની મિટિંગ છે, તો ફેડની મિટિંગમાં બી થોડી ઘણી મૂવમેન્ટ રહેવાની છે બરાબર છે. તો ટોટલી જોઈએ તો આ વીક આખું ન્યૂઝ બેઝ માર્કેટ આપણને જોવા મળી ગયું છે બરાબર છે. અને ન્યૂઝ બેઝ પ્રમાણે માર્કેટ પરફોર્મ કરે છે, પણ કાલના દિવસની અંદર આ બે લેવલ આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 22,400 અને 22,400 અને 23,400 આ બંને લેવલ ઉપર કાલના દિવસની અંદર નિફ્ટી પરફોર્મ કરી શકે છે. તો